તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ધવલ સરકડી. ગુજકેટની પરીક્ષાની તારીખ જેની બાળકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ જાહેર થઈ ચૂકી છે. તો આપણને જે પ્રેસ નોટ મળી છે એ મુજબ એની અંદરથી તમારા માટે મહત્ત્વના મુદ્દા અહીં આગળ મેં રજૂ કર્યા છે કે એડમિટ કાર્ડ, તમારી હોલ ટિકિટ કઈ રીતે જનરેટ કરશો, કઈ રીતે મેળવશો, ક્યાંથી મેળવશો અને એની સાથે એક્ઝામમાં શું લઈ જવાનું રહેશે. તો ઝડપથી ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો તરફ જઈએ છીએ. બીજા મિત્રોને ખાસ કરીને તમારી સાથે અત્યારે જે એક્ઝામ આપવાના છે 2025માં તેઓને જરૂરથી આ વિડીયો સૌપ્રથમ અત્યારે પહેલાં શેર કરી દેજો. તમારા ગ્રુપ્સ હોય, સ્કૂલના ગ્રુપ્સ હોય કે ગમે તે એજ્યુકેશન રિલેટેડ ગ્રુપો હોય એના અંદર આ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા બાળકોને આ બાબતે જો ન ખબર હોય તો ખ્યાલ આવે તેમને. ચાલો વિડીયો શરૂ કરીએ છીએ. તો ગુજકેટ પરીક્ષા 2025 માટેની તારીખ જાહેર થઈ ચૂકી છે મિત્રો. હા, 23/3/2025 આ 23 તારીખે મતલબ કે ત્રીજા મહિનાની 23 તારીખે આપણે ગુજકેટની પરીક્ષાનું આયોજન સરકારશ્રીએ કરેલું છે. એ માટે દરેક અગત્યના મુદ્દા અંદરથી જાણવા જેવા મેં તમારા માટે કાઢ્યા છે. એમાં પહેલો મુદ્દો, હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન મળશે મિત્રો. દરેક બાળકોને આ બાબતે ખ્યાલ હશે કે તમારી જે ગુજકેટની એડમિટ કાર્ડ છે, હોલ ટિકિટ, તમારી રિસિપ્ટ એ ફક્ત ઓનલાઈન મળશે. વેબસાઇટ પરથી 11/3/2025 ધ્યાન આપજો બાળકો, 11 તારીખ પછી બપોરે 3 વાગે આ રિસિપ્ટ તમારા હાથમાં હશે, ડાઉનલોડ કરી શકશો તમે. બરાબર, ઓનલાઈન તમને મળશે. સૌપ્રથમ કઈ વેબસાઇટ ઉપરથી? તો gujaket.gsebht.in અથવા તો gsebht.in અથવા તો www.gseb.org. આ વેબસાઇટ પરથી તમારે આમાંથી કોઈ પણ વેબસાઇટ પર તમે જઈ શકો છો અને એના ઉપરથી તમારી ડિટેલ્સ ફિલઅપ કરીને ડાઉનલોડ કરી શકો છો. હવે ડિટેલ્સ કઈ છે તો આપણે જોઈએ છીએ. આ એડમિશન કાર્ડ મેળવવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી. ધ્યાન રાખજો, આ બધી જ બાબતો તમારા માટે અગત્યની છે. પોતાના નામ દ્વારા સર્ચ કરી શકશો તમે. જો ડિટેલ્સ હજુ હાલ યાદ નહીં કે હાથ વગી ના હોય, તમારે ડાયરેક્ટ જુઓ તો નામથી સર્ચ કરો એ વેબસાઇટ ઉપર અને ડેટ ઓફ બર્થ નાખશો તમે, ત્યારે તરત જ તમારું એડમિટ કાર્ડ તમને મળી જશે. અથવા તો બીજી રીતે આપણે નોંધાયેલ તમારો જે મોબાઈલ નંબર તમે એડ કર્યો હશે એ વખતે એ મોબાઈલ નંબર એડ કરશો અથવા તો ઈમેલ આઈડી તમારું જે નાખેલું છે એડ કરશો. એની સાથે આ બંનેમાંથી એક કમ્પલસરી છે, મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી. એની સાથે ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ નાખશો એટલે તરત જ તમારું એડમિટ કાર્ડ વિઝિબલ થઈ જશે, ડાઉનલોડ કરી શકશો. બીજું કે જો કોઈ વિદ્યાર્થી ડાઉનલોડ કરી શકતા નથી, પ્રોબ્લેમ આવે છે અથવા તો કોઈ સ્કૂલ દ્વારા તમને આપવા માંગે છે, બરાબર, તો સ્કૂલવાળા પણ તમને આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને વિતરણ કરી શકશે ઓફલાઈન. મતલબ કે એ લોકો ડાઉનલોડ કરીને પછી રિસિપ્ટ તમને હાર્ડ કોપી મારફતે મોકલી શકશે અથવા તો બોલાવીને તમને આપી દેશે. બીજી ખાસ બાબત અંદર લખી છે પ્રેસ નોટની અંદર એ પ્રમાણે, એના પર શાળાના આચાર્યના સહી સિક્કા કરાવવાની જરૂર નથી. માનો કે તમે ઘરે જ ડાઉનલોડ કરી દીધી છે, જાતે પ્રિન્ટ કઢાવી દીધી છે, તો પછી એના ઉપર સહી સિક્કા કરાવવાની કોઈ જરૂર રહેતી નથી. એ તમારા માટે એપ્લિકેબલ છે, પરીક્ષાઓ માટે કેપેબિલિટી તમારી ઓકે છે એના માટે. બરાબર. ખાસ અને છેલ્લી બાબત કે એક્ઝામ સેન્ટર ઉપર તમે જ્યારે જાઓ ત્યારે ફરજિયાત આ હોલ ટિકિટ અને સાથે આઈડી પ્રૂફ ફરજિયાત જોશે. આઈડી પ્રૂફની અંદર તમારું આધાર કાર્ડ સાથે રાખવું. સ્કૂલનું આઈડી કે એવું ના લઈ જવું બેટા. આઈડી કાર્ડ મારફતે હતા તમારા માટે મોટું આઈડી કાર્ડ સાથે હોય તો એ આધાર કાર્ડ છે. બરાબર. તો ગુજકેટની પરીક્ષા માટેની 4 મેઇન અગત્યની બાબતો કે 23 તારીખે પરીક્ષા આપણી ગુજકેટની લેવાના છે.